રાજકોટમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। રાજકોટમાં મહિલાઓએ એકવા યોગ કર્યા છે। તો એકવા યોગ કર્યા સૌ મહિલાએ સાથે મળીને 107 મહિલા સહિત 157 લોકોએ પાણીમાં યોગા કર્યા છે। મ્યુઝિકલ ડે હોવાથી મ્યુઝિકલ થીમ પર યોગ કરવામાં આવ્યા છે, જેના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ શકો છો કે રાષ્ટ્રમાં જે પ્રકારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ મહિલાઓએ એકવા યોગ કર્યા છે અને સૌ મહિલાઓએ સાથે મળીને 107 મહિલા સહિત 157 લોકોએ પાણીમાં યોગ કર્યા છે। અને ખાસ વાત એ છે કે મ્યુઝિકલ ડે છે આજે, એટલે મ્યુઝિકલ થીમ પર આ યોગ કરવામાં આવ્યા। હું બહેનોને કહીશ કે ખાસ સ્વિમિંગ તો કરે જ, યોગામાં આવી શકે ના સ્વિમિંગ કરે જ। સ્વિમિંગથી બોડીને ખૂબ સારું રહે છે। હું 15 વર્ષથી સ્વિમર છું, સ્ટેટ ચેમ્પિયન પણ છું, અને એકવા યોગા તો અમારો ફેવરિટ વિષય છે, એટલે અમે રેગ્યુલર એકવા યોગા કાયમ પણ કરતા હોઈએ છીએ। અને આજના દિવસે ખાસ મજા આવી વધારે કે આટલા બધા માણસોની વચ્ચે અમને ખરેખર એમ એક અનોખો લાભ મળ્યો આજે ઇન્ટરનેશનલ યોગા ડે રાજકોટ શહેરમાં ખૂબ ભવ્ય રીતે એનો ઉજવણી થઈ છે। રેગ્યુલર કાર્યક્રમ પણ આપણે જોયો ને અમારા સ્વિમર્સે યોગાને એક એકવા સ્વરૂપે પણ રજૂ કર્યો, અને આજના દિવસે અમને ગર્વ છે કે વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી તરીકે અમે રાજકોટને જાહેર કર્યું છે। રાજકોટના તમામ નાગરિકો પોતાના ઘરથી નીકળે તો 15 મિનિટમાં એના અંતરમાં એને 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોગની ટ્રેનિંગ પણ મળે, એ પણ અમે ઇન્શ્યોર કર્યું છે।